ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં થયેલા કમોસમી વરસાદને કારણે તાપી જિલ્લાના અનેક વિસ્તારોના પાકમાં નોંધપાત્ર નુકસાન થયાની માહિતી પ્રાપ્ત થતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ વિલેજ યુનિટ આધારિત પાક નુકસાન સર્વે કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. તાપી જિલ્લાના 8 તાલુકાઓ વ્યારા, વલોડ, નિઝર, ઉચ્છલ, કુકરમુંડા, સોનગઢ, હુક્કાઈ અને ડોલવણના કુલ 518 ગામોમાં વરસાદી નુકસાન નોંધાયું છે. જિલ્લામાં મુખ્યત્વે ડાંગર, જુવાર, તુવેર, મકાઈ, કપાસ તેમજ શાકભાજી જેવા પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે. પાક નુકસાનના મૂલ્યાંકન માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ સેવક, ખેતી તલાટી કમ મંત્રી, કૃષિ સહાયક તથા સ્થાનિક કર્મચારીઓ સહિત કુલ 128 ટીમોની રચના કરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ટીમો ગામની મુલાકાત લઈ સરપંચશ્રી અને ગ્રામ પંચાયતો તથા ખેડૂતો આગેવાનીઓમાં હાજરીમાં નુકસાનગ્રસ્ત ક્ષેત્રોનું નિરીક્ષણ કરી પંચરોજ કામ અનુસાર માહિતી સંકલિત કરી રહી છે. ચેતન ગરાસિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી તાપી. ઓક્ટોબર 2025 માસના છેલ્લા અઠવાડિયામાં તારીખ 23/10 થી લઈને 31/10 દરમિયાન જિલ્લામાં થયેલ કમોસમી વરસાદથી અત્રેના જિલ્લામાં મુખ્યત્વે ડાંગર, કપાસ, સોયાબીન, શાકભાજી, જુવાર જેવા પાકોની અંદર પાક નુકસાની થયેલ છે. અત્રેના જિલ્લાના કુલ 518 ગામોમાં તમામ ગામોની અંદર પાક નુકસાની જોવા મળેલ છે. અત્રેના જિલ્લામાં કુલ 1,01,000 હેક્ટર જેટલો અસરગ્રસ્ત વિસ્તાર જોવા મળેલ છે, જેના સર્વે માટે કુલ 128 જેટલી ટીમો સર્વેની કામગીરી હાલ કરી રહેલ છે. ગઈકાલ સુધીમાં 22,000 હેક્ટર જેટલા વિસ્તારની અંદર સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. સાથે સાથે જિલ્લામાં અસરગ્રસ્ત થયેલ તમામ ગામોની અંદર નુકસાનીના પ્રાથમિક સર્વે માટે દરેક ગામમાંથી પંચરોજકામ કરવાની કામગીરી પણ ચાલુ છે, જે આજે પૂરી થઈ જશે. સર્વેની કામગીરી તેમજ પંચરોજકામની કામગીરી પૂર્ણ થયેથી નુકસાની અંગેનો વિગતવાર અહેવાલ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે અને સરકારશ્રીમાંથી સહાય ચૂકવણા અંગે જે પ્રમાણે માર્ગદર્શક સૂચનાઓ મળશે એ પ્રમાણે અત્રેથી ખેડૂતોને સહાય ચૂકવણા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ચેતન ગરસિયાએ જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે તાપી જિલ્લાના 518 ગામોમાં અંદાજે 1,01,000 હેક્ટર વાવેતર વિસ્તારમાં નુકસાની નોંધાઈ છે. તમામ નુકસાનગ્રસ્ત ગામોમાં ખેતીવાડી વિભાગની કુલ 128 ટીમો દ્વારા ઝડપથી સર્વે કામગીરી કરવામાં આવી રહી છે. ગત તારીખ 2 ઓક્ટોબર આજ સાંજ સુધીમાં સર્વે ટીમ દ્વારા અંદાજિત 22,000 હેક્ટર વિસ્તારોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સાથે જિલ્લા અસરગ્રસ્ત થયેલા તમામ ગામોની અંદર પાક નુકસાનીના પ્રાથમિક સર્વે માટે પંચરોજ કામની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આજે 3 ઓક્ટોબરને સાંજે સુધી સર્વે પૂર્ણ થઈ જશે એવી માહિતી પ્રકાશિત થઈ છે. સદીક પરાણ સાથે મનીષ રામચંદાની હિન્દ ટીવી ન્યૂઝ તાપી.